નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કરંટ અફેર્સની વાત કરીશું। પ્રશ્ન નંબર 1, હાલમાં ભારતનું પહેલું સ્વદેશી સ્વચાલિત બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સૃજનમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા। પ્રશ્ન નંબર 2, આપાત અરબ શિખર સંમેલન ક્યાં આયોજિત થવાનું છે? મિસ્ર। 3, હાલમાં ઓટિઝમ સંબંધિત મગજની પ્રવૃત્તિની શોધ કયા દેશના સંશોધકોએ કરી છે? ઇઝરાયેલ। 4, આગામી એઆઈ શિખર સંમેલન યોજવા માટે કયા દેશે ઓફર આપી છે? ભારત। 5, હાલમાં ઇસરો અને કયા આઈઆઈટી સંસ્થાએ અંતરિક્ષ માટે સ્વદેશી ચીપનું અનાવરણ કર્યું છે? આઈઆઈટી મદ્રાસ। 6, ગોલ્ડન પીકોક CSR એવોર્ડ 2024 કઈ કંપનીને આપવામાં આવ્યો છે? કોલ ઇન્ડિયા લિમિટેડ। પ્રશ્ન નંબર 7, થાઈ પૂસમ 2025 ઉત્સવની શરૂઆત ક્યાં થઈ છે? તમિલનાડુ। 8, હાલમાં ડૉક્ટર માધવન કુટ્ટી કોને મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? કેનેરા બેંકને। 9, હાલમાં લોકસભા અધ્યક્ષે સંસદમાં કેટલી નવી ભાષાઓ માટે અનુવાદ સેવાઓના વિસ્તરણની જાહેરાત કરી? 6। 10, વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન ક્યાં આયોજિત થવાનું છે? મુંબઈ। 11, દર વર્ષે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ કઈ તારીખે ઉજવાય છે? 12 ફેબ્રુઆરી। 12, હાલમાં રેલવે હેઠળ કયા નવા રેલવે ઝોનના નિર્માણને મંજૂરી આપવામાં આવી? સાઉથ કોસ્ટ રેલવે। 13, હાલમાં કઈ કંપનીએ સ્પિનર સ્પોર્ટ્સ ડ્રિંક લોન્ચ કરી છે? રિલાયન્સ। 14, લિમ્ફેટિક ફિલેરિયાસિસ મુક્ત બનવા માટે ભારતે કયા વર્ષ સુધી લક્ષ્ય રાખ્યું છે? વર્ષ 2027। 15, હાલમાં ભારતીય સેનાએ અને ભારતીય વાયુસેનાએ કયા સંયુક્ત લશ્કરી અભ્યાસનું આયોજન કર્યું? વિંગ્ડ રેડર। થેન્ક યુ।